નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। બોડેલીમાં ગણપતિ તહેવાર ટાણે લાઇટના થાંભલા પાસેથી પસાર થતા ટેમ્પોમાં ડીજે પાસે બેસેલા 16 વર્ષીય યુવાનને કરંટ લાગતા મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ બોડેલી ડભોઈ રોડ પર સર્કિટ હાઉસ પાસે ગતરાત્રે ગણપતિ લઈને લાઇટના થાંભલા પાસેથી પસાર ટેમ્પો બેસેલા 16 વર્ષીય યુવકનું મોત। બોડેલી અલીપુરા બેંક ઓફ બરોડાની પાછળ રહેતા શિવમકુમાર કરણસિંહ બારિયાને ડીજે પાસે બેસેલા ટેમ્પામાં કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા યુવાનને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો। ત્યાં હાજર રહેલા તબીબે શિવમકુમારને ઉંમર વર્ષ 16ને મૃત જાહેર કર્યો હતો। બોડેલી પોલીસને જાણ કરાતા બોડેલી પોલીસે હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તેમજ કરી મૃતકની લાશને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અંગે મોકલી હતી। શું કહી રહ્યા છે ઉષાબેન બારિયા, જુઓ બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર। મારું નામ ઉષાબેન અમિત કુમાર પટેલ છે। બરાબર, આઈસરના અંદર ગણપતિ બાપાનું સ્વાગત કરીને ફૂલહાર કરીને ઘરે લાવતા હતા। તેના અંદર મારો ભાણિયો એવો શિવમ કરણસિંહ જોજવાઘોડાના રહેવાસી સ્થળ બનાવ બન્યો શોરૂમની સામે। મને કાયદેસર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલો હતો, એડમિટ કર્યો છે। બરાબર, પોલીસ કર્મી આવીને અમને એવું કહે છે કે જે બી થાય તે સવારે એવી મને બાહેધરી આપે। જો આજે મારા ભાનાને આવું થયું, કાલ સવારે બીજા કોઈ છોકરાને થાય તેનું શું? મને જેવો ન્યાય નહીં મળે તો હું અહીંથી લાશ બી ઉઠાવવાની નથી। મને વહેલી તકે ન્યાય મળે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।